So we are ready for day 2. Now we are going to LAP on by from our hotel. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાયલ અને આજે હું તમારા માટે લઈને આવી છું કેરેલા ટ્રીપ એપિસોડ 2 કે જેમાં આપણે કવર કરશું ફોર્ટ કોચી એન્ડ એલેપ્પી. તો શરૂ કરીએ. આજે આપણે સૌથી પહેલાં જવાના છીએ કેરેલાની સૌથી સુંદર અને શાંત વિસ્તારમાં, જે છે ફોર્ટ કોચી. જો તમને હિસ્ટ્રી, નેચર અને આર્ટ પસંદ હોય તો આ પ્લેસ તમને કાયમ માટે યાદ રહી જશે. અમે ગયા હતા એક્ટિવા લઈને. જો તમે પણ એક્ટિવા લઈને જતા હોય તો આ ફેરીવાળો રૂટ જરૂરથી ટ્રાય કરજો. આ તમારા માટે કંઈક અલગ જ એક્સપિરિયન્સ રહેશે, જેમાં બધી સ્કૂટી અને કારને ફેરીમાં ફોર્ટ વાઇપિનથી ફોર્ટ કોચી સુધી લઈ જવામાં આવે છે, કે જેના ચાર્જીસ હોય છે ઓનલી 10 રૂપીસ પર 2 વ્હીલર. જો તમે પણ કેરેલાની ટ્રીપ પ્લાન કરતા હોય તો ફોર્ટ કોચીમાં જ હોટલ રાખવી સારી પડશે. અહીં તમે આરામથી 1 થી 2 દિવસ સ્પેન્ડ કરી શકો છો અને અહીંના બધા જ મેઇન એટ્રેક્શન કવર કરી શકો છો. ફોર્ટ કોચીની વાત કરીએ તો અહીં જોવા માટે ઘણા બધા પ્લેસીસ છે. પહેલું છે સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, કે જે ઇન્ડિયાનું સૌથી જૂનું યુરોપિયન ચર્ચ છે અને ત્યાં વાસ્કો દ ગામાની સમાધિ આવેલી છે. આ સિવાય બીજા પ્લેસીસ છે, જેમાં છે સેન્ટા ક્રુઝ કેથેડ્રલ બેસિલિકા, ચાઇનીઝ ફિશિંગ નેટ અને અહીંના યુનિક સ્ટ્રીટ આર્ટ્સ એન્ડ કેફેસ. ફોર્ટ કોચી માટે અમારા જોડે બહુ ટાઈમ ન હતો, કેમ કે અમારે જવાનું હતું બાઇક લઈને છેક એલેપ્પી સુધી. તો આ બધા પ્લેસીસમાંથી અમે વિઝિટ કરી હતી સેન્ટા ક્રુઝ કેથેડ્રલ બેસિલિકાની. આ ચર્ચનો ઇતિહાસ લગભગ 500 વર્ષ જેટલો જૂનો છે. પોર્ટુગીઝોએ 1505માં આ ચર્ચના નિર્માણની શરૂઆત કરી હતી. બ્રિટિશ રૂલ દરમિયાન એક વખત આને તોડી પણ નાખવામાં આવ્યું હતું અને પછી એને 1887માં ફરીથી બનાવવામાં આવ્યું હતું. આ ચર્ચની આર્કિટેક્ચરની વાત કરીએ તો આ ચર્ચની ગોથિક અને યુરોપિયન આર્કિટેક્ચર સ્ટાઇલથી બનાવવામાં આવ્યું છે, કે જેમાં અંદર સુંદર પેઇન્ટિંગ્સ, ભવ્ય અલ્ટાર અને રંગીન ગ્લાસ વિન્ડોઝ છે, કે જેમાં છતને પણ હેન્ડ પેઇન્ટ કરવામાં આવી છે અને એના પર યેશુના જીવનની કહાની દર્શાવવામાં આવી છે. સેન્ટા ક્રુઝ બેસિલિકા ફક્ત ફોર્ટ કોચીનું નહીં પણ ઇન્ડિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ કેથેડ્રલ તીર્થ સ્થળ છે, કે જ્યાં વર્ષે હજારો દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. ધીસ પ્લેસ ઇઝ પરફેક્ટ કોમ્બિનેશન ઓફ પીસ, હિસ્ટ્રી એન્ડ આર્કિટેક્ચર એક્સપિરિયન્સ. હવે અમે નીકળી ગયા છીએ અમારા સેકન્ડ ડેસ્ટિનેશન માટે, કે જેને વેનિસ ઓફ ધ ઇસ્ટ કહેવામાં આવે છે. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. હુ નીડ્સ વેનિસ વેન યુ હેવ એલેપ્પી અલેફુઝા ઇન ઇન્ડિયા. કોચીથી એલેપ્પીનું ડિસ્ટન્સ 54 કિલોમીટર બાય રોડ છે. કોચીથી એલેપ્પી જવાના ઘણા ઓપ્શન્સ છે. તમે કોચીથી એલેપ્પી બાય રોડ, ટ્રેન કે ટેક્સીમાં કે બાઇક રેન્ટ કરીને પણ જઈ શકો છો. એર્નાકુલમથી એલેપ્પી ટ્રેનમાં જતા હોય તો 1 કલાક જેટલો સમય લાગી શકે છે, અને જો તમે અમારી જેમ બાઇક લઈને જતા હોય તો 1.5 કલાક જેટલો સમય લાગી શકે છે. પણ જો તમે અહીં અમારી જેમ સ્કૂટી લઈને જશો તો કોચીથી એલેપ્પીના કોસ્ટલ વેની સુંદરતા અને વ્યૂની મજા લઈ શકશો. તો અમે કોચીથી એલેપ્પી જવા માટે નીકળ્યા તો અમને રસ્તામાં કેટલો મસ્ત બ્યુટીફુલ બીચ મળ્યો. જુઓ તમે. એવું
લાગે છે કે જાણે કે આ અમારો પ્રાઇવેટ બીચ છે. આ બીચ ઉપર અમારા બે સિવાય અત્યારે હાલમાં કોઈ નથી જોવું હોય તો વ્યૂમાં. અને જો એ સી શેલ્સ પણ બહુ બધા છે. અને આ બીચ ઉપર વિડીયો શૂટ કરતા કરતા મેડમનું ચંપલ ગયું, બીજા ચંપલ લાયા નથી સ્પેરમાં. આખો દિવસ શું કરીશ? ચલો ઉઘાડા પગે હવે. ચલો ભાઈ, એક્ટિવા તો છે કે નહીં, કોઈ ચોરી નથી ગયું ને? આ રસ્તો છે. વી આર ગોઈંગ ટુ એલએપી અને રસ્તામાં શું બીચ મળી ગયો છે, અનબિલીવેબલ. નો વન હિયર એક્સેપ્ટ અસ. અને અહીંયા અમે બહુ બધા પિક્ચર્સ ક્લિક કર્યા, વિડીયો બનાવ્યો. માગી તો જો ગરમ ગરમ છે. ચલો હવે જઈએ એલએપી. એટલે બી પોતા પોતા બાવા જેવા થઈ જવાના છે. બાવા જ. A few moments later. હેલો ગાઈસ, તમે રાઈસ બોટ રેસ્ટોરન્ટમાં આવ્યા છે, પ્યોર વેજ. અમે ઓર્ડર કર્યું છે એક આલુ પરાઠા છોલે ભટુરે એન્ડ છોલે ભટુરે and લસ્સી. એન્ડ લસ્સી કે જે હમણાં આવશે. વેજ ઓપ્શનમાં આઈ થિંક રાઈસ બોટ પ્યોર વેજ રેસ્ટોરન્ટ ઇઝ વેરી ગુડ. અમે બહુ સર્ચ કર્યું પણ આટલામાં એ જ પ્લેટ મસ્ત ને ઘીમાં કરેલા. જોયું? ઘીમાં કરેલા. નોટ બેડ. કેરેલા પ્રમાણે સારું છે. તો ફાઇનલી અમે આવી ગયા છે એલએપી બેકવોટર્સમાં અને અહીંયાથી અમે લેવાના છીએ પ્રાઇવેટ બોટ. વેલકમ ટુ એલએપી બેકવોટર્સ. તો ફાઇનલી અમે આવી ગયા છે એલએપી અને એલએપીમાં અમે હવે કરવાના છીએ બોટ. શિકારા રાઈડ, પ્રાઇવેટ શિકારા રાઈડ. હુઆ હે બોલે વેલકમ ટુ એલએપી બેકવોટર્સ. તો ફાઇનલી અમે આવી ગયા છે એલએપીમાં અને એલએપીમાં અમે હવે કરવા જઈ રહ્યા છીએ બોટિંગ. અને જેની માટે અમે લોકોએ આ આખી પ્રાઇવેટ બોટ અહીંથી હાયર કરી છે. જો તમને દેખાડું કે આ કેવી હોય છે. આમ તો આમાં ઘણા બધા લોકો બેસી શકે, પણ જો તમારે પ્રાઇવેટ લેવી હોય તો તમે પ્રાઇવેટ પણ લઈ શકો છો. અહીંયા આવી રીતે બેસીને મસ્ત જોઈ શકો છો. પછી આ ભાઈ હોય છે તમને અલગ અલગ જગ્યાએ લઈ જશે. ક્યારેક લાગે કે જીવનની ભાગદોડથી દૂર કંઈક એક શાંતિ ભરેલી જગ્યાએ જવું છે, તો તમે સાચી જગ્યાએ જઈ રહ્યા છો. જી હા, એલએપી કે ક્યાં એક એવી જગ્યા કે વેર નેચર ઇઝ એટ ઇટ્સ બેસ્ટ. અહીંના બેકવોટર્સ એ કદાચ પાણી નથી, પરંતુ અહીંનું ધબકતું જીવન છે. દરેક લહેર જાણે પોતાની કોઈ કહાની કહી રહી છે. અહીંના નાળિયેર ટ્રી, સનસેટ અને શિકારાની રાઈડ કરતા હોય ત્યારે સાચે જ એવું લાગે છે કે સમય અહીં રૂકી જાય છે.
અહીં અમે મજા લીધી હતી મીઠા મીઠા નાળિયેર પાણીની અને પછી સાંજના સમયે અમે નીકળી ગયા હતા એલેપ્પી બીચ ઉપર સનસેટ જોવા માટે. Our last stop of Alpur Alleppey Beach. સો ગાઈઝ, અહીં અમારો પૂરો થાય છે કેરલા ટ્રીપ એપિસોડ 2. આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. કમેન્ટમાં જરૂર જણાવશો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો. એન્ડ ડુ નોટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. તો મળીએ એક નવા બ્લોગ સાથે અને નવા ડેસ્ટિનેશન ઉપર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ કીપ વોચિંગ અવર વિડીયોઝ એન્ડ કીપ ટ્રાવેલિંગ.